નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. મહત્વની ખબરમાં આપનું સ્વાગત છે. જેના પર સમગ્ર દુનિયાની નજર છે તે G7 શિખર બેઠક ઇટાલીના અપુલિયા પ્રદેશમાં બોગો એગ્નાઇઝિયાના વૈભવી રિસોર્ટ ખાતે શરૂ થઈ ચૂકી છે. આ બેઠક એવા સમય પર યોજાઈ રહી છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જારી છે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ જારી છે, સાથે સાથે વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ સર્જાયેલો છે. આ બેઠકમાં શ્રેણીબદ્ધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવનાર છે. મીટિંગ 15 જૂન સુધી ચાલશે. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આમંત્રણ આપ્યા બાદ પીએમ મોદી ઇટલી પહોંચી ગયા છે. G7ની બેઠક પહેલા ઇટલીના વડાપ્રધાન અને G7ના અધ્યક્ષ તરીકે જોર્જિયા મેલોનીએ તમામ સભ્ય દેશોના લીડરોનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડાપ્રધાન સુનક સહિતના તમામ લીડરોનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની સાથે ફોટો પડાવવામાં આવ્યા હતા. G7ના લીડરો માટે તમામ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી. ફેમિલી ફોટો પહેલા મેલોનીએ તમામનું સ્વાગત કરીને તમામનું ધ્યાન ખેંચ્યું હતું. બેઠક શરૂ કરવામાં આવ્યા બાદ મેલોનીએ પહેલા પ્રાથમિક સંબોધન કર્યું હતું. બે યુદ્ધની સ્થિતિ વચ્ચે મીટિંગ સામે અનેક પડકારો છે. બીજી તરફ આ બેઠક એવા સમય પર મળી રહી છે ત્યારે શક્તિશાળી દેશોના નેતાઓ પણ જુદા જુદા કારણોસર સંઘર્ષ કરી રહ્યા છે. આ સમિટમાં આઉટરીચ કન્ટ્રી તરીકે ભારત હાજરી આપી રહ્યું છે. વડાપ્રધાન મોદી જોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે. મીટિંગમાં બંને વડાપ્રધાનો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરશે અને આગળના પગલાઓ માટે દિશા પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. યુક્રેનમાં યુદ્ધ અને ગાઝા સંઘર્ષનો મુદ્દો બેઠકમાં પ્રભુત્વ ધરાવે છે. સમિટમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બાઇડન, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો સમાવેશ થાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પણ ઇટલીમાં મુલાકાત થવાની છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને આ માહિતી જાહેર કરી હતી. જેક સુલિવાને અમેરિકાથી ઇટલી જતા સમયે કહ્યું કે બાઇડન આશા છે કે વડાપ્રધાન મોદી ઇટાલીમાં રૂબરૂ મળી મહત્વપૂર્ણ ચર્ચાઓ કરશે. રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડને લઈને રાજ્યભરમાં શાળાઓ સહિતની ફાયર સેફટી વગરની ઇમારતોને તાબડતોબ સીલ કરી દેવામાં આવી હતી. જો કે તારીખ 13 જૂનથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. એવામાં આ પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં શાળાઓમાં ફાયર, એનઓસી, બીયુ પરમિશન છે કે નહીં એ અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને લઈ ઘણી શાળાઓ સીલ કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી શૈક્ષણિક શાળામાં ગેરરીતિ સામે આવી છે. જુઓ શું છે આ સમગ્ર મામલો અમારા ખાસ અહેવાલમાં. ધોરાજીમાં આવેલી રાજકુમાર સ્કૂલ પરમિશન વગર ધમધમતી હોવાથી નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવી હતી. પરંતુ જ્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા ત્યાં તપાસ શરૂ કરવામાં આવી ત્યારે કંઈક અલગ જ વિગતો સામે આવી હતી. જ્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમ ત્યાં પહોંચી તો જાણવા મળ્યું કે શાળાને સીલ માર્યું હોવા છતાં પણ શિક્ષણ કાર્ય ધમધમતું જોવા મળ્યું હતું. જ્યારે મીડિયા પહોંચ્યું હોવાની જાણ થતાં સ્કૂલના સંચાલકો તેમજ આચાર્ય વિદ્યાર્થીઓને પાછળના દરવાજેથી ખેતરમાંથી ભગાડતા હતા. હા, એ તો આવતો હોય ને બેન, અમને ફોન તો જ આવ્યો હોય. હા, આવ્યો હોય ને, 2-4 ફોન આવ્યા. બરોબર, ફોન આવ્યા ને. શું કામ આવ્યો ખબર? વિરોધીઓ ભાઈ, બીજો કઈ પ્રશ્ન ન હોય. તમારી પાસે મારી પાસે નથી તો બધાય પાસે છે. શું તો ગાડી આડી રાખવાનું કારણ આ સ્કૂલના વાળા ભાઈ આ રાખી હતી ગાડી આડી? અરે ના ના, એ તો બસ લેવા વાળા ભાઈ છે, એને સ્કૂલ હારે કઈ લેવા દેવા નથી. બસ જે વેચી છે ને ઈ ભાઈ બસ લેવા આવ્યા છે. ઈ ભાઈને આ જે વસ્તુ બની એનાથી વાકેફ જ નથી. પણ તમે તો સ્વીકાર્યું ને બેન કે નથી ભાઈ, કોઈ પાસે નથી તો બીજી સ્કૂલના નામ આપો ને. ક્યાં ક્યાં નથી? જો હું એમ નામ નહીં આપું, હું અરજી કરીને નામ આપીશ. મારે એમને નામ આપવા નથી કોઈના. નામ આપો એટલે આ મીડિયમ જવાનું છે, બરોબર? મારે એ કરવું નથી.
હું અંદર ખાને લડી લઈશ મારી રીતે. મારે હું કામ કોકના નામ આવે? તમારો શું હતો બેન આમાં? હું પ્રિન્સિપલ પોતે છું. પ્રિન્સિપલ પોતે? હા લઈ ગયા? બરાબર. પણ બેન ખરેખર છે ને જો, મંજૂરી આ લઈને બાજુ તમે છાંય આવો, હું તમને મંજૂરી વાત કરું બધી. બેસાડો તો છોકરાઓને. બસ બસ. જો મારી વાત સાંભળો. તમારું નામ શું? મારું નામ પ્રજ્ઞાબેન. રાજકોટમાં કેવી ગલી ખાંચામાં સ્કૂલ આ મારું પિયર અહીંયા જ છે. કેવી ગલી સ્કૂલ. આ અગ્નિકાંડ થયો એટલે બધે આવ્યા ને. અત્યાર સુધી કોઈને તસ્તી હતી કે બધું કમ્પ્લીટ કરાવી કે આ કરાવી. ખરેખર પહેલાં કેની જરૂર હતી મને એ કહો. મારો કહેવાનો મુદ્દો આ એક જ છે, બરાબર. અત્યાર સુધી કોઈ પાસે નહોતું કમ્પ્લીટ, બરાબર. તો પહેલાં બધા ક્યાં ગયા હતા? પહેલાં મંજૂરી જ ન દેવાય. મારું કહેવાનું જેમ છે. હલાવા હું કામ દો છો? હલાવો છો ત્યારે પબ્લિક હલાવે છે ને. બેદરકારી સ્વીકારી કામ લ્યો છો? મંજૂરી કેને આપી? હા, મંજૂરી તો મને એકને આપી છે, એવી રીતે બીજી બધી સ્કૂલને મળી છે, બરાબર. તો બધાય પાસે બધાય કાગળિયા લીગલી તો છે જ નહીં. મને કયો હોય તો કયો, બરાબર. નામ આપણે કોઈને નથી દેવા. ऐसे એ તો હવે બહાર આવવાનું જ છે. ન આવે તો મને કયો, આવવાનું જ છે ને. હવે આજે અમારી જેને હારી કરીએ છે, હવે અમે નહીં કરી. બને ત્યાં સુધી નહોતા બોલતા અમે, હવે અમારે નહીં બોલવાનું આવે. શું કામ નહીં બોલી? હવે અમે તોય જાહેરમાં નહીં બોલી હું નામ નહીં બોલું. હું જાહેરમાં નહીં બોલું. મારે તો મામલતદારને એક અરજી જ કરવાની થાય, ભાઈ આટલી સ્કૂલની તપાસ કરો, લઈ લ્યો કાગળિયા, એના કમ્પ્લીટ છે, મારી સ્કૂલ બંધ કરજો, મને કાંઈ વાંધો નથી. બધાયને કરો, મને હું કામ એકને હેરાન કરો છો? અમને તો બેન તમારી વાત મળી કે આ સ્કૂલની અંદરમાં આ પ્રકારે છે, એટલે મેં ગાયગા પહોંચ્યા અને જેવા અંદર પહોંચ્યા ને તો એક સ્વીપ ગાડી આડી રાખી દીધી હતી. મારી વાત ગાડી આડી નથી. ઈ ભાઈ ડ્રાઈવર છે, ઈ ભાઈ બસ લેવા ગાડી આડી રાખી દે રસ્તામાં. એને આ વસ્તુની જ કાંઈ ખબર નથી. એને એમ કે શું થયું, પછી મને એને પૂછ્યું. અમે તો આવ્યા જ પછી ગાડી તો પહેલા જ આગળ પડી હતી. તો ઈ એને રાખી હોય, સાહેબને ઈ ગોતતા હોય, સાહેબ ફેરવો લઈને ગયા છે બસ. અને તમારા શિક્ષકો છે ને જેવા અમને જોઈ ગયા ને એવા બાળકોને લઈને પાછળથી ભાગ્યા. એમાં એવું અમે કીધેલું હતું, એમાં કાંઈ ખોટી વાત નથી. અમે કીધેલું હતું કે ભાઈ ઇન્સ્પેક્શન આવે છે, આપણે બહાર નીકળી જાઓ. એ તો તમને ફોન આવ્યો એ અમને ખબર, અમે અહીંયા બેઠા ત્યાંથી ને તમને ફોન કર્યો કે ભાઈ ખાલી કરી નાખજો નકર એક્શન લેવું. હા, તો બરાબર છે. તો એમાં કે કઈ ખોટી વાત છે? અને અત્યાર સુધી તમને ઓફિસમાંથી ફોન આવ્યો ને એ અમને ખબર. મને નથી આવ્યો, સાહેબને આવ્યો હોય. હા બરાબર. એટલે કીધું તમને કે ભાઈ ખાલી કરી નાખજો. હાલો હાલો, બોલો જલ્દી. હા બોલો. હા એને ભાઈ જો મારું કહેવાનું એમ છે, સાચું હોય ને તો બીક નહીં. નથી અમે બરાબર. ત્યાં હતા ને મારે નથી તો એવી એકેય સ્કૂલમાં નથી. અમને મારી પેલા વાત સાંભળો. તમને ફોન થયો ને એ બાતમી અમને મળી ગઈ કે ત્યાં ફોન થઈ ગયો છે, હમણાં ખાલી કરશે. નકર અમને ક્યાંથી ખબર? અમે ભગવાનના દીકરા. જો પત્રકારોને હંમેશા ચડાવવામાં જ આવે કે ભાઈ ચડાવવામાં નહીં. તમને ફોન થઈ ગયો બેન, હજી સાબિત કરી દઉં. તમે એમ કહો છો કે નથી ફોન આવ્યો તો ખોટી વાત છે. ફોન મને નથી આવ્યો, હું એમ તો કહું છું તમને. સાહેબે તમને કીધું ને? સાહેબે એમ કીધું સ્કૂલ બંધ કરવાની છે. એટલે છોકરા જો કે મેદાનમાં બેઠા હતા, આ બાજુ ને આ બાજુ. એમને ખબર હતી આજ કો ખડી કરશે, સમજી ગયા. એટલે આ બાજુ મેદાનમાં બેઠા હતા, એ બાજુ છાંયો હતો ને અમે અહીંયા જ બેસાડી રાખ્યા હતા. પ્રાર્થના બોલાવી, બધું કરાવ્યું. પછી હવે જેવી ખબર પડી ને એટલે અમે નગરપાલિકાને પૂછવા ગયા ને તો નગરપાલિકાએ કીધું કે અમે ફોન કરી દીધો કે તમે બંધ કરી દો ભાઈ. હા, તો એને શું કામ ફોન કર્યો હોય? પેલા એ કયો હિત ઈચ્છતા હોય તો જ ફોન કરે ને, નકર ફોન કરે. એ તો તમારી સાઠગાંઠ હોય એટલે બાકી એને શું લેવા દેવાય? તો રેડી કરીને બંધ કરાવી કે ને? હા, કરાવી શકે ને. ભાઈ તમે એને સાચવતા હોય તો ન કરે ને. તો અમે સાચવતા અમે જો પેલી વસ્તુ મને એક આ વસ્તુથી બિલકુલ નફરત છે. હું તમને પૈસા ભાઈ હાલે ભાઈ 500 રૂપિયા ખીચામાં મોઢું બંધ કરી દે. આવડે કે નથી આવડતો? અને કરી દે કે નથી કરી દેતા? માણસો કરે છે. ફોન કર્યો નકર થોડા કરે. મારી વાત જ ઈ છે, કહેવાનો જ પ્રશ્ન મારો આ છે. હું તમને 1000 રૂપિયા ખીચામાં નાખી દઉં, તમે બંધ થઈ જવાના છો? કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ માણસ આ જે હલાવી લે છે અને આવા કરપ્શન થાય છે એટલે તો આ બધા પીસાય છે. પીસાય છે શું કામે? એકથી એક જ પીસાય છે. બધા હંપીને રહ્યો ને કાંઈ પ્રશ્ન જ ન આવે. પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? એકબીજાની હરી કરો છો ત્યારે ને. સ્કૂલ ચાલુ થઈ છે મારી તો બધે કાલ સવારે બીજાનો વારો આવવાનો જ છે ને. ક્યાં ન થવાનું? આજે મને મારો લીધો છે, બરાબર. મારું બાંધકામ બધી 10 ફૂટની જગ્યા મૂકેલી છે, બરાબર. જેના જેટલા રૂમ જોઈએ એટલા ફૂટના અમારા રૂમ છે. કોઈ પણ વસ્તુ માત્ર બીયુપીનો સર્ટીનો અત્યારે પ્રશ્ન હતો જ નહીં, આ ઊભો કરવામાં આવ્યો છે, બરાબર. એનઓસીનું સર્ટિફિકેટ છે ને, એનઓસીનું સર્ટિફિકેટ, બરાબર, એ જ એક અમારે લેવાનું બાકી છે. એ ક્યારે આવવાનું છે? શનિવારે. એ અમે ચોખવટ કરેલી છે. મામલતદારે વાત પણ કરેલી છે, એની હારે ચોખવટ પણ કરેલી છે, બધું કમ્પ્લીટ કરેલું છે. તો ભલે બેન અમને કહેજો ને બીજે ક્યાં ક્યાં છે. તમારો નંબર આપી દો. ક્યાંથી આપે? ચીફ ઓફિસરની જગ્યાએ કોઈ નથી. હું તો ચાર્જ નથી ને વસ્તુ કોઈને ચાર્જ આપ્યો જ નથી. હું આપે છે સરકારે બોલ પહેલા આ સ્કૂલ રહી સીલ ક્યારે કરવામાં આવી? કાલે કેટલા વાગે? કાલે 5 વાગ્યા છે. કા 5 થઈ છે? 5 વાગ્યા તો આજે ચાલુ હતી એનું કારણ શું? એ લોકો ચાલુ રાખી એટલે તમે ફરિયાદ એવી એટલે કીધું બરાબર બંધ કરી દે ને તકલીફ વધારે પડી જાય. અમને તો નથી વાત. અહીંથી ફોન કર્યો છે તો
મામલતદારને એક ફોન આવ્યો સાહેબને, જૂના સાહેબને મારા ફોન આવ્યો નથી પછી એને કીધું અને તમે સ્કૂલે કહી દીધું કે ભાઈ બંધ કરી દો એ કરતાં રેડ કરીને કાયદેસર કાર્યવાહી જ કરાય ને એની માથે બંધ તમે સીલ માર્યું છતાંય ચાલુ રાખો છો એવું કરાય ને કે ફોન કરાય. એમાં એવું અધિકારી કોઈ છે એમ તો નહીં અત્યારે. સાહેબે ફોન કરી દીધો સીધો કે તમારે તને કીધું પછી હું કેમ ચાલુ રાખો? અને ક્યાં સાહેબે ફોન કર્યો? જૂના સાહેબ હોય ને અત્યારે આ બેન તો કરી તો હા અને ક્યાં સાહેબ નામ હોય કોઈ સાહેબનું કેના મોટવાડીથી મોટવાડે સાહેબે ફોન કર્યો સ્કૂલે? અહીંયા મને કીધું મેં એને કીધું મેં પછી સ્કૂલ ચાલુ છે તારી આવી ફરિયાદ છે કીધું. એટલે મોટવાડે સાહેબે તમે ફોન કર્યો ને તમે સ્કૂલવાળાને ફોન કર્યો? કોને કર્યો સ્કૂલમાં? કોને ફોન કર્યો? ત્યાં નિલેશભાઈ કરીને છે ને. શું કીધું તમે ફોનમાં? મેં કીધું તને સીલ મારી દીધું ભાઈ ખોલો શું કરે પછી એને શું કીધું? કે ના નહીં તારી ફરિયાદ આવી નાનાની ક્યાં દે તો શું કીધું બંધ કરી દો? નાના જે બંધ જ છે કે હમણાં એક બે છોકરા જવા દે એવી વાતો કરતો હતો. સ્કૂલમાં બાંધકામમાં કાંઈ પ્રોબ્લેમ છે? હા યાર એનઓસીને ખરેખર રહેણાંકની મંજૂરીમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી શૈક્ષણિક શાળામાં ગેરરીતિ સામે આવી છે. મળતી જાણકારી પ્રમાણે ધોરાજી રાજકુમાર સ્કૂલ પરમિશન વગર ધમધમતા હોવાથી નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. જો કે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી ત્યારે કંઈક અલગ જ વિગતો સામે આવી છે. શૈક્ષણિક કાર્ય શરૂ થતાં સ્કૂલના સત્તાધીશોએ મનમાની કરી સીલ તોડી શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું. સરકારના આદેશના ઉલ્લાડ્યાને કરી સવારે સ્કૂલ ચાલુ કરવામાં આવી હતી. ત્યારે રાજકુમાર શાળામાં બુલેટિન ઇન્ડિયાની ટીમ પહોંચતા જ દોડધામ મચી ગઈ હતી. સ્કૂલના સંચાલકો તેમજ પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને રીતિસરના ભગાડતા જોવા મળ્યા હતા. તેમજ સ્કૂલની મનમાનીના કારણે વિદ્યાર્થીઓને હેરાન થવું પડ્યું હતું. શહેરમાં હીરાપરાવાડી વિસ્તારમાં આવેલ રાજકુમાર સ્કૂલમાં ગતરોજ બીયુ સર્ટિફિકેટ અને એનઓસી ન હોવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક સ્કૂલ સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો અને શાળા ચાલુ કરેલ હતી. જે મીડિયાના ધ્યાને આવ્યું અને એને સ્થળ તપાસ કરતા શાળા સંચાલકો દ્વારા પાછલા દરવાજેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. અને આ એક શાળા નહીં, ખરેખર તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક એવી શાળાઓ છે જે ફાયર એનઓસીની સુવિધા અને સર્ટિફિકેટ વગર ચાલુ છે અને વિદ્યાર્થીઓના જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ તંત્રની બેદરકારી છે અને મીડિયાના મિત્રોને ખૂબ અભિનંદન પાઠવું છું કે જે તંત્રની કામગીરી કરવાની હોય તે મીડિયા દ્વારા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે બાળકોને શાળાની પાછળના ભાગથી ખેતરમાં લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ વાલીઓને બોલાવીને વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા. મૂળ વાત તો એ છે કે શિક્ષકો પણ પોતાની બાઇક પર ઘરે મૂકવા જતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અહીં શાળાની બેદરકારી અને મનમાનીના કારણે વિદ્યાર્થીઓને હેરાન થવું પડ્યું હતું. જ્યારે આ બાબતે શિક્ષકોને સવાલ કરવામાં આવ્યો ત્યારે મીડિયા સામે બોલવામાં મૌન સેવ્યું હતું. એટલું જ નહીં, નગરપાલિકાના કર્મચારીઓ પણ આ સ્કૂલ સંચાલકોને મદદ કરતા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીઓ આવી સ્કૂલ પર કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું. ગુજરાતના મુખ્યમંત્રીએ આજે નાયક ફિલ્મના હીરોની જેમ ખેડા તાલુકા સેવા સદન ખાતે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. તેમની સરપ્રાઇઝ વિઝિટથી પ્રાંત કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા. મુખ્યમંત્રીએ પ્રાંત કચેરી પહોંચીને તમામ કામગીરીની સમીક્ષા કરી હતી અને લોકોને પડતી મુશ્કેલીઓ સાંભળી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બાદ મુખ્યમંત્રીએ આજે ખેડા જિલ્લાની પ્રાંત કચેરીની મુલાકાત લીધી હતી. ખાસ વાત કરીએ તો મુખ્યમંત્રી પાસે જ મહેસૂલ ખાતું છે. આ પહેલા રાજેન્દ્ર ત્રિવેદી પાસે મહેસૂલ ખાતું હતું. રાજેન્દ્ર ત્રિવેદીએ પણ અગાઉ અનેક વખત કલેક્ટર ઓફિસની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. ત્યારે આજે મુખ્યમંત્રી ખેડા જિલ્લાની મુલાકાતે હતા. તે સમયે ઓચિંતી મુલાકાત ખેડા જિલ્લાના પ્રાંત કચેરીની લીધી હતી. મુખ્યમંત્રી અચાનક પહોંચી જતા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર ખેડા ખાતે દોડી આવ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ મુખ્યમંત્રી ઘણીવાર આ રીતે ક્યારેક કોઈ ગામમાં તો ક્યારેક હોસ્પિટલમાં તો ક્યારેક શાળામાં સરપ્રાઇઝ વિઝિટ કરી ચૂક્યા છે અને આ રીતે અચાનક પહોંચી તેઓ ત્યાં કઈ રીતે કામગીરી ચાલે છે તેની હકીકતથી માહિતગાર થતા હોય છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી આવવાના છે તે વાતની પહેલેથી જ જાણ હોય તો અધિકારી અને કર્મચારીઓની કામગીરીનું સાચું નિરીક્ષણ થઈ શકતું નથી અને અધિકારીઓ અને કર્મચારીઓ જનતાની સમસ્યાનું સાચા અર્થમાં નિરાકરણ કરે છે કે નહીં તે પણ જાણી શકાતું નથી. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘણીવાર આ રીતે પોતાની સરપ્રાઇઝ વિઝિટથી જે તે સંસ્થા, કચેરી કે ગામની વાસ્તવિક સ્થિતિથી અને લોકોને પડતી હાલાકીની જાણકારી મેળવતા આવ્યા છે. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીની આણંદની વિઝિટ બાદ એ પરત ફરતા દરમિયાન અત્રેની મામલતદાર કચેરી ખેડાની મુલાકાત લીધી હતી અને એમાં જે રૂટીનના તપાસણીના જે મુદ્દા હતા એ પણ તપાસ્યા હતા અને અંદાજિત 1 કલાક સુધીની તપાસ કરી. મીનવાઇલમાં જે મૂલ્યાંકન કરવાનું હતું એ એમની કક્ષાએ મૂલ્યાંકન થયું અને આ મુલાકાતમાં માનનીય મુખ્ય સચિવ સાહેબશ્રી, માનનીય અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી મૈસૂર એ પણ સાથે આ વિઝિટમાં જોડાયા હતા અને આમાં નાની મોટી જે ક્ષતિ આવી હોય, ટેકનિકલ જે કારણ આવ્યા હોય અથવા જે કામગીરી થઈ છે એનું સુચારુ મૂલ્યાંકન કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવારે આણંદ જિલ્લાના સારસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે કાર્યક્રમ પૂર્ણ કરી પડોશી ખેડા જિલ્લાની આકસ્મિક મુલાકાતે આવી પહોંચ્યા છે. ખેડા ખાતે આવેલ તાલુકા સેવા સદન, જેમાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી આવેલી છે, તે દફતરમાં પહોંચી ઓચિંતી મુલાકાત લીધી છે. જ્યારે મુલાકાતના પગલે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા સહિત અધિકારીઓ નડિયાદથી ખેડા તાબડતોડ આવી પહોંચ્યા હતા. ખેડા સીએમનો કાફલો પહોંચતા અરજદારો સહિત લોકો આશ્ચર્યચકિત થયા હતા. આ સરપ્રાઇઝ વિઝિટમાં બંધ બારણે બેઠક પણ કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે કયા મુદ્દાને લઈને આ બેઠક કરાઈ છે તે જાણવા નથી મળ્યું. સિક્કિમના ઉત્તર ભાગોમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનના કારણે ભારે તબાહી થઈ છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે 6 લોકોના મોત થયા છે. હજારોની સંખ્યામાં લોકો અટવાઈ પડ્યા છે. સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સ્થિતિ હાલમાં સુધરે તેવા સંકેત ઓછા છે, કારણ કે સિક્કિમમાં હજુ પણ આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સિક્કિમમાં હાલમાં ભારે વરસાદ થયો છે, જેને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. 2000 પ્રવાસી અટવાઈ પડ્યા છે. બચાવ અને રાહતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભૂસ્ખલન અને પૂરમાં સેંકડો ઘર અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. સૌથી વધુ નુકસાન મંગન જિલ્લામાં થયું છે. અહીં 10 કલાકમાં 220 મીમીથી વધુ વરસાદ ખાબકતા ગત વર્ષે 4 ઓક્ટોબર આવેલા ભીષણ પૂર બાદ બનેલો સાગ કલંગ પુલ પણ ગુરુવારે ધરાશાયી થયો હતો. તેના લીધે દજોંગુ, ચુથથાંગ, લાચેન અને લાચુંગ સંપર્ક વિહોણા થયા હતા. પર્યટન સ્થળ લાચુંગ અને ચુંગથાંગમાં લગભગ 2000 પ્રવાસીઓ ફસાયેલા છે. લાપતા થયેલા 5 લોકોને શોધી કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જુદા જુદા વિભાગોની બેઠકો પણ સતત બોલાવીને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. લાચેન અને લાચુંગ સંપર્ક વિહોણા થયા બાદ સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. વિસ્થાપિત થયેલા લોકો માટે રાહત કેમ્પો પણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે. અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારના સભ્યોને તમામ સંભવિત મદદ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
ગુરુવારે હવામાન વિભાગે કહ્યું હતું કે સિક્કિમમાં હજુ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેથી સામાન્ય લોકોને રાહત મળે તેવી શક્યતા ઓછી છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે. ભારે પવન સાથે વરસાદની થશે એન્ટ્રી. રાજ્યમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજુ મોટાભાગના વિસ્તારો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલે રાહત આપતી આગાહી કરી છે. જુઓ અમારા ખાસ અહેવાલમાં ગુજરાતમાં ચોમાસું ક્યારથી થશે સક્રિય. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ખેડૂતોએ ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. તેમણે કહ્યું કે આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થશે. તેમણે 17 થી 22 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. સાથે જ આ સમયગાળા દરમિયાન પવન પણ તેજ ગતિએ ફૂંકાવવાની આગાહી કરી છે. સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વૃક્ષો ધરાશાયી થાય અને છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાય તેવી શક્યતા છે. હમણાં વરસાદનું જે સક્રિય થઈ ગયો છે, દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી પછી મુંબઈમાં કંઈક અંશે વરસાદ પહોંચ્યો, પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આથી ખેડૂતો ચિંતામાં છે. પરંતુ હવે તારીખ 17મી થી 22માં એક વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવે છે. પવન જે છે, પવનની તેજ ગતિ આવશે, આંધીવંતનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગરના ભાગમાં, બાબરા, બોટાદ, બરવાડા, આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે. આ વિન્ડ ગસ્ટ 22 સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે, વડોદરાના ભાગમાં આવશે, મહેસાણાના ભાગમાં, વિરંગામના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં, ધાંગધ્રાના ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં, બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 17 થી 22માં જે ચોમાસું સક્રિય થશે એ આદ્રા નક્ષત્રમાં 21 થી 25માં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે. આંધીવંતનું પ્રમાણ વધારે વધશે. લગભગ ઘરના પતરા, જે કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાળા જબરદસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે. તે જ પવનની ગતિ સાથે 17મી તારીખથી ગતિ પવનની વધી જશે 22 તારીખ સુધીમાં. અંબાલાલે કહ્યું કે હાલમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડતો રહેશે, પરંતુ 17 તારીખથી 22 તારીખ સુધી જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે, જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે આ વખતે કેરળમાં ચોમાસું સમય કરતાં 2 દિવસ વહેલું અને ગુજરાતમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 5 દિવસ વહેલા પહોંચી ગયું છે, પરંતુ ચોમાસાની એન્ટ્રી થયા બાદ તે નબળું પડ્યું છે અને હાલ દક્ષિણ ગુજરાતને બાદ કરતા ક્યાંય નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો નથી. જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે આ વર્ષે 21મી જૂને રાજ્ય કક્ષાનો વિશ્વ યોગ દિવસ નડાબેટ ખાતે યોજાશે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પાણી, પાર્કિંગ સહિતની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જુઓ અમારા ખાસ અહેવાલમાં ગુજરાતમાં કેટલા લોકો યોગ દિવસમાં જોડાશે. એકવીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ દિવસે દેશમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ શરીર માટે અનેક ફાયદારૂપ સાબિત થાય છે. ત્યારે 21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે, જેને લઈને રાજ્યમાં કુલ 312 જગ્યાએ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાનો કાર્યક્રમ નડાબેટ ખાતે યોજાશે, જેમાં મુખ્યમંત્રી તેમજ રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. ગાંધીનગર જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી કલોલ ખાતે કરાશે. ગયા વર્ષે 1.57 લાખ કરોડ લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષે પણ 1.25 લાખ કરોડ લોકોનો ટાર્ગેટ છે.
ગુજરાત યોગ બોર્ડ દ્વારા વધુમાં વધુ લોકો જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. 21 જૂન 2024 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં યોગના કાર્યક્રમો થાય, યોગનું વાતાવરણ બને, લોકો યોગ સાથે જોડાય, એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજ્ય સ્તરનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, માનનીય મંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીની ઉપસ્થિતિમાં નડાબેટ ભારત પાકિસ્તાનના બોર્ડર પર થવાનું છે. એના સાથે સાથે 312 કાર્યક્રમો અમે કરવાના છે, જેમાં મહાનગરો અને જિલ્લાઓમાં પણ 3,000 થી 4,000 લોકોના કાર્યક્રમો, તાલુકા લેવલ પર 500-700 લોકોના કાર્યક્રમો અને ગ્રામ્ય લેવલ સુધી આ કાર્યક્રમ કરવાના છે. એના સિવાય બધી જ વિભાગો, સરકારની શિક્ષણ વિભાગ છે, બધા સ્કૂલ કોલેજોમાં પણ કાર્યક્રમો થવાના છે, જિલ્લોમાં પણ કાર્યક્રમો થવાના છે, વેલનેસ સેન્ટરોમાં કાર્યક્રમો થવાના છે, ITIમાં થવાના છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ સહિત ગ્રામ પંચાયતોમાં પણ મોટી સંખ્યામાં કાર્યક્રમો થવાના છે. લગભગ અંદાજિત 30,000થી વધુ કાર્યક્રમો ગુજરાતભરમાં થવાના છે અને 1.5 કરોડથી વધુ લોકો ભાગ લેશે. અને આ વર્ષે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. આપણા પોતાના માટે યોગ અને સોસાયટી માટે યોગ. આપણા સૌની જવાબદારી છે કે આપણે યોગ કરીએ. યોગ કરવાથી આપણને શરીર બળ, મનોબળ, બુદ્ધિબળ વધે છે અને યોગ કરવાથી સમાજને પણ આપણે દિશા આપી શકીએ, સમાજને પણ આપણે સશક્ત બનાવી શકીએ. ચાલો આવો આપણે સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી. આ વર્ષે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટીની થીમ આધારિત યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં તાલુકા લેવલે, જિલ્લા લેવલે દરેક વિભાગ દ્વારા જિલ્લોમાં તમામ ITIમાં ગ્રામ પંચાયત સહિતના નાના મોટા કુલ 30,000થી વધુ કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને યોગ મહોત્સવ 2024 તરીકે ઉજવવામાં આવશે, જેની થીમ પર મહિલા સશક્તિકરણ માટે યોગ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી 20 જૂને કાશ્મીર પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે સવારે યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. તો આ હતી આજની મહત્વની ખબરો. વધુ સમાચારો માટે આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.